जय श्री कृष्ण। श्रीमद् भगवद गीता श्लोक नंबर 45। अहो बत महत्पापम कर्तुम व्यवस्थिता वयम यतराजसुखलोभेन हंतुम स्वजनम उद्यता। અહીંયા અર્જુન કહે છે કે અરે રે, ઘણા દુઃખની વાત તો એ છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ એવું મોટું પાપ કરવા તૈયાર થયા છીએ જે રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થઈએ છીએ. અહીંયા અર્જુન ધર્મ અને કર્તવ્યને ભૂલીને ફરીથી પાપ અને પરિણામની જ વાત કરે છે. પણ મને મારી લાઈફમાં અહીંયા દેખાય છે કે ક્યાંક હું પણ લોભમાં આવીને, પાપથી પ્રેરાઈને કે મારા લોભ અને લાલચ માટે થઈને મારો ધર્મ તો નથી ચૂકતો ને, એનું ઇન્ટ્રોસ્પેક્શન બહુ જરૂરી છે. અહીંયા અર્જુનનો આ સવાલ પોતાની જાતને કે ભગવાન કૃષ્ણ બહુ એપ્રોપ્રિએટ છે કે ક્યાંક હું ચૂકી તો નથી રહ્યો ને, હું મારા લોભ લાલચ માટે, રાજ્યની લાલસા માટે હું મારા સ્વજનોને મારવા તૈયાર થયો છું અને આટલા બુદ્ધિમાન હોવા છતાં પણ આવા ખોટા નિર્ણયો લીધા છે. તો મારા માટે આત્મચિંતનનો એ જ પ્રશ્ન છે કે મેં મારા જીવનમાં ક્યાંય ધર્મ અને સત્યથી ચલિત થઈ અને કોઈ ખોટા નિર્ણય તો નથી લીધા ને, એ મારે જોવું છે. અને જો લીધા હોય તો મારે માફી માંગવી છે. અને જો મારે લેવા પડે એમ હોય તો મારે ફરીથી એ જોવાનું છે કે હું એને કર્તવ્ય અને ધર્મની એરણ પર રાખું, નહીં કે પાપ અને પરિણામ જોઈને. થેન્ક યુ.